જાણીશું ફ્રેક્ચર ઓર વર્ટિબ્રલ કોમ્પ્રેશન। બરાબર છે, એનો મતલબ થયો કે જે આ આપણો મણકો છે કેટલીક વાર ઉંમરના લીધે ઘણી વખત બીજા કોઈ કારણથી કે જ્યારે મણકા જે હાડકું છે એ હાડકાની દિવાલમાં જ્યારે ક્રેક પડી જાય અને એની હાઇટ ઓછી થઈ જાય, મતલબ કે એ દબાવી જાય, તો એને કહેવાય છે વર્ટિબ્રલ કોમ્પ્રેશન ફ્રેક્ચર। જનરલી આની અંદર એવું હોય છે કે જે આ પાછળની દિવાલ છે એ ઘણીવાર મજબૂત રહે પણ આગળની દિવાલ છે એ દબાઈ જતી હોય છે, અને એના લીધે ટ્રાયેંગ્યુલર શેપમાં આપણો મણકો થઈ જાય અને ઘણી વખત એના લીધે દર્દી છે એ વાંકો બી વળી શકતો હોય છે। તો આની સારવાર કરીએ, બને એટલું જલ્દી સારવાર કરીએ તો બે ફાયદા થાય। એક તો દર્દી વાંકો ના વળે અને બીજી વસ્તુ કે દુખાવામાં આરામ થાય। બરાબર છે, તો મિત્રો હવે આપણે જાણીએ કે આ મણકો દબાય છે શું કામ। મણકો દબાવવાના જનરલી જે મુખ્ય કારણો છે, જેમાં ઉંમરલાયક માણસોના જ્યારે હાડકાં નબળા પડી જાય, એનો મતલબ કે હાડકાની અંદર જ્યારે કેલ્શિયમ ઓછું થઈ જાય ત્યારે ઓસ્ટિયોપોરોસિસ ડેવલપ થતું હોય છે। ઓસ્ટિયોપોરોસિસના લીધે જે મણકાની જે સ્ટ્રેન્થ હોય છે એ સ્ટ્રેન્થ ઓછી થવાના લીધે જ્યારે બી કોઈ જર્ક આવે અથવા તો સામાન્ય નીચે પડી જાય દર્દી કે કોઈ બી વસ્તુ થાય ત્યારે એમને મણકા ઉપર પ્રેશર આવે અને એ શરીરના પ્રેશરના લીધે મણકો દબાઈ અને ફ્રેક્ચર થઈ થતો હોય છે। બીજું કારણ છે કોઈ યંગ પેશન્ટ્સ કે જેના મણકા મજબૂત હોય પરંતુ ક્યારેક બહુ જ જર્ક સાથે ઊભા જ્યારે નીચે પડી જવામાં આવે છે, સીધા ઊભા અને બેઠા નીચે પડી જાય ત્યારે એ મણકા ઉપર લોડ આવે અને ફ્રેક્ચર થઈ શકતું હોય છે, કોઈ એક્સિડન્ટલ ઇન્જરીમાં થઈ શકતું હોય છે। અને ઘણા દર્દીઓને કેન્સર કે જે મેઇનલી મણકામાં ફેલાતું હોય છે, ઘણા એવા કેન્સર છે કે જે લીવરનું છે કે પછી પ્રોસ્ટેટનું છે કે બ્રેસ્ટ કેન્સર છે કે આ બધા જે કેન્સર છે એનું જે મેટાસ્ટેસિસ, મતલબ કે ઘણીવાર કેન્સરના સેલો શરીરમાં અલગ અલગ જગ્યાએ ફેલાય, એ શરીરમાં જ્યારે હાડકાની અંદર મણકામાં ફેલાય છે ત્યારે એ મણકો ખૂબ જ દુખે આપણને, એ મણકામાં દુખાવો બી થાય અને ઘણી વખત એ મણકાને નબળો પાડી અને એ મણકાની અંદર બી ફ્રેક્ચર ડેવલપ કરતો હોય છે। આ વિશે આપણે જ્યારે જાણવું હોય ત્યારે શું કરવામાં આવે છે, મોટાભાગે એક્સરે અને એમઆરઆઈ કરવાથી આપણને એની ડિટેલ ખ્યાલ આવે છે। તમે આ જોઈ શકો છો કે એક દર્દીનો અમારો એક્સરે છે એ જેની અંદર તમે જુઓ તો આ નોર્મલ હાઇટ છે મણકાની, આ બધી નોર્મલ હાઇટ છે અને આ હાઇટ તમે જુઓ કે આ જગ્યાએ એનો મણકો દબાઈ ગયેલો છે અને તમે જોઈ શકો છો પાછળની દિવાલ મેન્ટેન છે પણ આગળની દિવાલ જે છે એ ટ્રાયેંગ્યુલર થઈ ગઈ છે। આ કન્ડિશન્સમાં દર્દી આગળની સાઈડ બેન્ડ વળી જવાની શક્યતા વધારે રહેલી છે। સેમ મણકો એ જગ્યાએ અહીંયા મેઇન હાઇટ વધારે છે અને આની હાઇટ આપણી લગભગ 50% હાઇટ ઓછી થઈ ગઈ છે। બરાબર છે, સેમ મણકો તમે જ્યારે આપણે એમઆરઆઈમાં જોઈએ છીએ ત્યારે તમે જુઓ કે આ નોર્મલ મણકો છે, આ નોર્મલ મણકો છે અને એ બેની વચ્ચેનો આ મણકો છે કે જે દબાઈ ગયો છે અને મણકાની વચ્ચે જે સફેદ ભાગ રહેલો છે તે બોન મેરો એડીમા, મતલબ કે મણકાના જે અંદરનો જે માવો છે એમાં સોજો આવેલો છે। નોર્મલી આ બ્લેક કલર હોય છે એની જગ્યાએ સફેદ કલર થઈ ગયો છે, તેનો મતલબ કે આ એક્ટિવ સોજો છે અને આ દર્દીને ખૂબ જ દુખાવો રહેતો હોય છે। હવે આપણે જાણીએ એની સારવાર વિશે કે ભાઈ આ પ્રકારના દર્દીઓમાં સારવાર શું કરી શકાય। તો શરૂઆતની સારવાર છે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ, મતલબ કે ઘણી વખત 4 થી 6 વીક જેવો સિગ્નિફિકન્ટ આરામ કરવો પડી શકે છે, ઘણી વખત 3 મહિના સુધી બી આરામ કરવો જરૂરી હોય છે અને એ આરામ દરમિયાન દર્દીએ જ્યારે બી બેઠા થાય, ઊભા થાય ત્યારે કમરનો પટ્ટો પહેરવો પડતો હોય છે। એની સાથે અમે કેટલીક દવાઓ આપીએ છીએ, પેઇન કિલર દવા હોય છે, કેલ્શિયમ હોય છે, વિટામિન હોય છે, કેટલાક ઇન્જેક્શન્સ છે જે હાડકાને મજબૂત કરવામાં ઉપયોગી હોય છે, એ પ્રકારની અમે સારવાર જનરલી કરતા હોઈએ છીએ। જો આ સારવારનો રિસ્પોન્સ આપણને 2 થી 3 વીકમાં મળે તો આ સારવાર કન્ટિન્યુ રાખી અને દર્દીને ધીમે ધીમે એમાંથી બહાર લાવી શકાય છે। હવે ઘણી વખત આ સારવાર એટલી સારી કારગત નથી નીવડતી, દર્દીને દુખાવો ખૂબ જ હોય, દર્દી બેઠું ના થઈ શકે, ઊભું ના થઈ શકે, ઘણી વખત ઉંમરલાયક દર્દી જો લાંબો સમય સૂઈ રહે તો દર્દીને પગમાં જે વેન્સ હોય છે એની અંદર ડીવીટી, મતલબ કે વાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે અને એ થ્રોમ્બોસિસ જે વેન હોય છે એ વેનની અંદર જો થ્રોમ્બોસિસ થાય અને એ જે થ્રોમ્બસ છે એ જો ઉખડી અને ઉપર જાય તો એનું હાર્ટમાં બી તકલીફ કરી શકે છે અને એના જોખમ વધતા હોય છે। બેડ રિડન કન્ડિશન્સના જોખમ ખૂબ જ હોય છે, એટલે અમે પેઇન મેનેજમેન્ટમાં એવી સારવાર કરવા માંગીએ છીએ કે જે સારવારથી બહુ મેજર દર્દીને તકલીફ ના પડે અને દુખાવામાં આરામ થાય। તો આપણે એવી સારવાર વિશે જાણીએ જેને કહેવામાં આવે છે વર્ટિબ્રોપ્લાસ્ટી। ઘણા દર્દીઓને વર્ટિબ્રોપ્લાસ્ટી જો ના થઈ શકે તો અમે એને રેડિયો ફ્રીક્વન્સી સારવાર બી કરતા હોઈએ છીએ। આપણે બંને સારવાર વિશે જાણીશું।
તો વર્ટિબ્રોપ્લાસ્ટી એ એવું છે કે જેની અંદર એક મેડિકેટેડ સિમેન્ટ કે જે દર્દીની જે મણકો છે એની અંદર ઇન્જેક્શન્સ દ્વારા આપવામાં આવે છે સિમેન્ટ પૂરી, અને એ મણકાને મજબૂત કરવામાં આવે છે. આ એક મેડિકેટેડ કંપનીનું સિમેન્ટ છે. તમે આ જોઈ શકો છો કે આ એક્સરેના ગાઈડન્સમાં આ એક સોય છે. એવી 2 સોય છે એ દર્દીના મણકાની અંદર અંડર એક્સરે ગાઈડન્સ અમે લોકો નાખતા હોઈએ છીએ. જનરલી આ પ્રોસિજર લોકલ એનેસ્થેશિયામાં એકદમ ચામડી બેરી કરીને થઈ શકતી હોય છે. તમે જોઈ શકો છો એક બાજુથી અને બીજી બાજુથી જો આ મણકો દબાઈ ગયેલો છે. આ મણકાની હાઈટ તમે જુઓ કે આ ચોરસ છે એ આટલી હાઈટ નોર્મલ હોય, અને આ દબાઈ ગયેલો મણકો છે. આ નીચેના મણકાની બી હાઈટ તમે જોઈ શકો છો કે આ આટલી હાઈટ હોય છે. હવે આ 50% હાઈટ બચી છે. બંને બાજુથી સોય અંદર નાખવામાં આવેલી છે. એ બંને સોય તમે જુઓ છો તો આમાં એક મણકો છે નોર્મલ, નીચેનો બીજો નોર્મલ, અને આ દબાઈ ગયેલા મણકામાં અમે એક્સરે દ્વારા 2 બાજુથી 2 સોય અંદર નાખવામાં આવેલી છે. આ બંને સોયની પોઝિશન્સ છે એ અમે ફિક્સ કરતા હોઈએ છીએ. એક વખત બંને પોઝિશન પ્રોપર થઈ જાય એના પછી અમે સિમેન્ટ ઇન્જેક્ટ કરવાનું કામ કરીએ છીએ. તમે જોઈ શકો છો આ વાદળી કેન્યુલા છે અને એની અંદર આ સફેદ છે એ સિમેન્ટ છે જે અમે સિરીંજમાં ભરી અને દર્દીના મણકાની અંદર નાખી રહ્યા છીએ. ધીમે ધીમે આ બ્લેક કલર તમે જોઈ શકો છો એક્સરેમાં સિમેન્ટ છે એ કાળા કલરનો દેખાય છે. આ બંને સોયની અંદરથી અમે સિમેન્ટ જ્યારે અંદર નાખી રહ્યા હોઈએ છીએ ત્યારે ધીમે ધીમે આ મણકાની અંદર સિમેન્ટ પુરાવાનું શરૂ થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો આ વધારે ને વધારે સિમેન્ટ અંદર ગયો, આ એનાથી બી વધારે અંદર ગયો, અને એક વખત પ્રોપર સિમેન્ટ અંદર જાય એના પછી અમે બંને જે સોય છે એ બંને સોય બહાર કાઢી નાખીએ છીએ. અને આ છે એનું ફાઇનલ પિક્ચર કે જે મણકો જે દબાયેલો હતો એની હાઈટ બી થોડી ઇમ્પ્રૂવ થઈ અને એ મણકાની અંદર પ્રોપર સિમેન્ટ અંદર આવી ગયો. આ બીજું એવું છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે આખો મણકો છે એમાંથી ઓલમોસ્ટ 60-70% ભાગ છે એ સિમેન્ટથી પૂરાઈ ગયો. આવા દર્દીને તરત જ મણકાની અંદર સ્ટ્રેન્થ આવી જાય છે. સિમેન્ટ પૂરવાનું કામ લગભગ 15 થી 20 મિનિટનું હોય છે. એના પછી દર્દીને અમે સીધો કરી અને બહાર શિફ્ટ કરીએ છીએ. દર્દી કલાક 2 કલાકમાં બેસી શકે છે અને રૂટીન એક્ટિવિટી છે એ બીજા દિવસથી શરૂ થઈ જાય છે. તો ફાયદા તમે જુઓ મિત્રો કે આ પ્રોસિજર છે એના ફાયદામાં એક તો બિલકુલ મિનિમલ ઇન્વેઝિવ, નાના નાના 2 સ્મોલ કટ આવે છે, 2 સોય નાખવામાં આવે છે. લોકલ અથવા તો એટલો ભાગ જ જરૂરી ભાગ બેરો કરીને આ રિજિયોનલ એનેસ્થેશિયામાં થઈ શકે છે. કોઈ મેજર સર્જરીનું રિસ્ક નથી, કોઈ સ્ક્રૂ પ્લેટ કે ઇમ્પ્લાન્ટ નાખવાના નથી. માત્ર દર્દીને 2 ચેકા એકદમ નાના નાના 3-3 મિલીમીટર કે 4 મિલીમીટરના 2 ચેકા આવે છે, જેમાં કોઈ સ્ટીચીસ લેવાની પણ જરૂર નથી હોતી. દર્દી છે એ બીજા દિવસથી ઊભો થઈ અને ચાલી શકે છે, બેસી શકે છે, પોતાના રેગ્યુલર થોડા કામ કરી શકે છે. તો ઓવરઓલ જોવા જઈએ તો ફાસ્ટ રિકવરી, અર્લી રિકવરી અને સારું રિઝલ્ટ છે, સારું પેઇન રિલીફ છે આ પ્રોસિજરમાં. આ જોઈ શકો છો આ દર્દીને અમારો એક બીજા દર્દીનું છે કે જેની અંદર આ મણકો જે ફ્રેક્ચર થયેલો હતો અને એમાં બી આ સિમેન્ટ નાખી અને એનો દુખાવો અમે મટાડેલો છે. બરાબર. બીજી પ્રોસિજર ઉપર આવીએ, રેડિયો ફ્રીક્વન્સી સારવાર. કે ઘણી વખત એવા દર્દી હોય કે જેને આ પ્રોસિજર વર્ટિબ્રોપ્લાસ્ટી મતલબ કે સિમેન્ટ નખાય એવી હાલત પણ ના હોય, એવા કેન્સરના કેટલાક દર્દી હોય છે અને અમે પેલિએટિવ કેર તરીકે એની જે મણકાની જે સેન્સ આપતી નસો હોય છે એ નસોને અમે બેરી કરી અને એને પેઇન રિલીફ આપીએ છીએ. તો આ જે મણકો છે એ મણકાની સાઈડમાં પીળા કલરની નસો હોય છે. આ જે નસ હોય છે એની સાઈડમાં અમે આ રીતે સોય નાખીએ છીએ. જો આ તમે જોઈ શકો છો, એક સોય અહીંયા નાખીએ, બીજી સોય આ બાજુથી નાખીએ. બંને બાજુથી સોય નાખી અને રેડિયો ફ્રીક્વન્સી મશીન છે અમારું. આ સ્પેશિયલ મશીન છે જેની અંદર વાયર હોય છે. એ વાયર સોયની અંદર જાય, રેડિયો ફ્રીક્વન્સી સોય હોય છે જેની અંદર આ વાયર જાય અને દર્દીને પેઇન રિલીફ આપવાનું કામ કરીએ છીએ રેડિયો ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટ દ્વારા. આ પણ પ્રોસિજર એક્સરેના ગાઈડન્સમાં થતી હોય છે, લોકલ એનેસ્થેશિયામાં થતી હોય છે. 2 બાજુથી 2 સોય નાખેલી છે. બંને સોય છે એ દર્દીના જે આ તમે જોઈ શકો છો કે આ દર્દીને કેન્સર છે અને આ કેન્સરવાળા જે દર્દી છે એના મણકાને તમે જુઓ ડાઘા ડાઘા જેવું દેખાય છે. એનો મતલબ કે એના બોનમાં મેટાસ્ટેસિસ છે અને એના લીધે એને ખૂબ જ દુખાવો રહે છે. આવા દર્દીને માત્ર અહીંયા સોય નાખી અને એ સોયમાંથી અમે આલ્કોહોલ ન્યુરોલાઇસિસ અથવા તો રેડિયો ફ્રીક્વન્સી આ બેમાંથી એક ટ્રીટમેન્ટ દ્વારા દર્દીની જે દુખાવો લઈ જતી નસ હોય છે એને બ્લોક કરવામાં આવે છે અને એ બ્લોક કરવાથી દર્દીને દુખાવામાં ખાસી રાહત રહેતી હોય છે. ઘણા દર્દી યંગ હોય અને એમની કન્ડિશન્સ ઘણી સારી હોય અને સ્ક્રૂ પ્લેટ વાળા ઓપરેશનની બી ઘણી વખત જરૂર પડતી હોય છે.
તો એ પ્રકારના ઓપરેશન્સ જે અમે એઝ એ પેઇન મેનેજમેન્ટ અમે નથી કરતા હોતા, પણ અમારી સાથે સ્પાઇન સર્જન જે એસોસિએટેડ હોય છે એ લોકો આ પ્રકારને સ્ક્રૂ પ્લેટવાળા ઉપર 2 સ્ક્રૂ, નીચે 2 સ્ક્રૂ અને એને કનેક્ટેડ રોડ નાખી અને પણ સારવાર થઈ શકતી હોય છે. એ પણ પોસિબલ હોય છે અને આ પ્રકારની સારવાર ઘણા દર્દીઓમાં કરવી જરૂરી હોય છે, તો અમે કરતા હોઈએ છીએ. જેમાં સિમેન્ટથી થતું હોય એમાં અમે ફર્સ્ટ પ્રેફરન્સ આપીએ કે સિમેન્ટથી આપણું કામ પતી જાય, કોઈ જોખમ વગર આપણું કામ થઈ શકે છે. તો મિત્રો, આ પ્રકારના વિડીયો અમારા તમે જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે. અમારું પેઇન ક્લિનિક છે એ મેમનગર એરિયામાં આવેલું છે. આપનો ખૂબ ખૂબ આભાર અને અમારા વિડીયોની આ ચેનલ છે ઇમ્પલ્સ પેઇન ક્લિનિક, એ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અહીંયા નવા વિડીયો છે, રિકમેન્ડેડ વિડીયો છે, એનું બી અમે આપને અપડેટ આપતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર.